ગઈકાલે ભાવનગરમાં ફાતિમા કોન્વેન્ટ સ્કૂલમાં ગઈકાલે મુસ્લિમ વિદ્યાર્થી દ્વારા અન્ય સાથી વિદ્યાર્થીને છરી બતાવવા મામલે પોલીસ દ્વારા 2 વિદ્યાર્થીઓની અટક કરવામાં આવી છે. સ્કૂલ દ્વારા આજે વાલીઓ અને પોલીસની હાજરીમાં એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. સ્કૂલ પ્રિન્સિપાલ દ્વારા ઘટના બાદ કહ્યું હતું કે સ્કૂલમાં આવનાર દરેક વિદ્યાર્થીઓનું ચેકિંગ કરવામાં આવશે. 12:30 કલાકે સીટી ડીવાયએસપી આર સિંધાલે વાલીઓ સાથે કરી હતી મીટિંગમાં વાલીઓ સાથે ચર્ચા કરી અને જણાવ્યું હતું કે વાલીઓ પણ પોતાના બાળકોને વિદ્યાર્થીઓનું ધ્યાન રાખી. ભાવનગર એસપી અને જિલ્લા શિક્ષણ અધિકારીની પણ મીટિંગ યોજાઈ હતી, જેમાં આ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. જિલ્લા અને શહેરની દરેક શાળામાં ભવિષ્યમાં આવી ઘટના ન બને તેની પણ તકેદારી લેવાશે. પોલીસે અને વાલીઓને તાકીદ કર્યા છે કે બાળકો સ્કૂલે જાય ત્યારે તેમની બેગ ચેક કરીને સારા સંસ્કાર આપે, જેથી ભવિષ્યમાં આવી ઘટના ન બને. જેકેસી ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર. ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના મહેરૂબાગ વિસ્તારમાં આવેલી ફાતિમા કોન્વેન્ટ સ્કૂલ, જેમાં ગઈકાલે ધોરણ 9ના વિદ્યાર્થીઓ દ્વારા છરી લાવી અને તે જ સ્કૂલના ધોરણ 9ના વિદ્યાર્થીને છરી બતાવવાની જે ઘટના બનેલી એ અનુસંધાને ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં જે વાલી તેને બોલાવી અને તેની ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે, જેમાં 2 વિદ્યાર્થીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે. આજે તે ફરિયાદના કામે જે આરોપીઓ કહેવાતા જે છે તેના જે ફાધર જે છે, વાલી છે, તેને બોલાવી અને આજે તેના અટકાયતી પગલાં લેવામાં આવનાર છે. આજે ફાતિમા સ્કૂલના પ્રિન્સિપલ તથા તેના જે વાલીઓ પેરેન્ટ્સ છે તેની સાથે આજે મુક્ત મને એક ચર્ચા કરવામાં આવેલી છે અને તમામ વાલીઓને જુદી જુદી સલાહ સૂચન આપવામાં આવેલા છે કે આવો બનાવ બીજી વાર ના બને તે માટે આપના વિદ્યાર્થીઓને, આપના બાળકોને સ્કૂલે આવે ત્યારે સ્કૂલમાં તો જે બેગનું ચેકિંગ થાય છે, પરંતુ આપ બી આવા બનાવ ના બને એટલા માટે ઘરેથી જ એ રીતની સંસ્કાર આપો, બેગ ચેક કરો, તેના અભ્યાસમાં એ પૂરતું ધ્યાન આપે, તે બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલી. ત્યારબાદ આજે માનનીય એસપી સાહેબ દ્વારા જે ડીઈઓ જે છે પઢિયાર સાહેબ, તેની સાથે બી એક મિટિંગ કરવામાં આવેલી છે અને જે એજ્યુકેશન ના જે અધિકારીઓ જે છે તેના દ્વારા એક જે છે પરિપત્ર બી જુદી જુદી સ્કૂલમાં કરવામાં આવેલ છે. અમદાવાદનું જે ઘટના બની અને તરત આ ભાવનગરમાં ઘટના બની, તો પોલીસ દ્વારા શું એક્શન જે અપરાધીઓ છે એની પર લેવામાં આવશે? આ જે કેસ જે છે તેમાં જે વિદ્યાર્થીઓ દ્વારા જે બાઇકમાં જે છરી લઈને જે એની ડેકીમાં રાખેલી, એ બાબતે ત્વરિત પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલી. ત્યારબાદ કહેવાતા જે છે વિદ્યાર્થીઓને પોલીસ દ્વારા રાઉન્ડ અપ કરવામાં આવેલું અને એને જે છે એને સાયકોલોજીકલી એની સાથે આવું વર્તન ના કરે તેમની ટ્રીટમેન્ટ તથા તેના પેરેન્ટ્સના જામીન તથા બીજા વિદ્યાર્થીઓ બી આ રીતે આ જે પ્રકૃતિથી વર્તે નહીં તે માટે સ્કૂલમાં બી આ ટાઈપના જે છે એસેમ્બલીમાં જઈ પોલીસ દ્વારા જે છે આવા બનાવ ન બને તે માટેનો માર્ગદર્શન, સાથે સાથે બીજા જે છે સાયબર અવેરનેસ, પછી જે ઘણા વિદ્યાર્થીઓ જે છે NDPS એટલે બીડી, સિગરેટ, તંબાકુ કે કોઈ વ્યસનના રવાડે ન ચડે તે માટે બી એક ટીમ દ્વારા તમામ સ્કૂલમાં જઈ અને અવેરનેસના કાર્યક્રમ કરવામાં આવનાર છે. થેન્ક યુ.